હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 12 ઇંગ્લિશ યુનિટ 2 એની રીડ 1 અને એનું નામ છે યુનિટ 2 રીડ 1 એનું નામ છે અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની. અનફોરગેટેબલ એટલે શું? ક્યારેય ભૂલી ના શકાય એવો વોલ્ટ ડિઝની. પોતે એક વ્યક્તિ, આ જે સ્ટોરી છે એ એનો ભાઈ રોય ડિઝની છે પોતે લખે છે. ઘણું બધું સર્જન આપણે જીવનની અંદર અથાગ પ્રયત્ન કર્યા અને અથાગ પ્રયત્નની અંદર અવારનવાર નિષ્ફળતા અને છતાં પણ પોતાની જિંદગીની અંદર હાર ન માની અને અંત્ય સફળતા મેળવી એવો, એટલા માટે ત્યાં સ્ટોરીનું નામ છે અનફોરગેટેબલ, એટલે ક્યારેય ના ભૂલી શકાય એવો વોલ્ટ ડિઝની. એનું વર્ણન એનો ભાઈ રોય ડિઝની છે એ કરે છે. જોઈએ, શરૂઆત કરીએ. જોઈએ શું કહે છે. રીડ 1. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. માય બ્રધર એટલે કોણ? તો કે અહીંયા જે વાત કરે છે ને રોય કરે છે, રોય ડિઝની. તો રોય વાત કરે છે, રોય કહે છે કે માય બ્રધર એટલે કે કોણ? મારો ભાઈ વોલ્ટ. એટલે કે વોલ્ટ છે ને ઇઝ નો મોર. ઇઝ નો મોર એટલે શું? તો કે હવે જીવતો રહ્યો નથી, એ મૃત્યુ પામ્યો છે. કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યો હોય તો એને એવું કહેવાય કે ઇઝ નો મોર, એટલે કે હવે જીવતો રહ્યો નથી, આ દુનિયામાં રહ્યો નથી. એટ એટલે કે છતાં પણ his influence lingers like a living present. મારો ભાઈ જીવતો નથી છતાં પણ એનો ઇન્ફ્લુઅન્સ એટલે કે એનો જે પ્રભાવ છે, lingers એટલે ફેલાયેલો છે, like a living present. like એટલે કે એવી રીતે કે લિવિંગ જીવતો હોય, પ્રેઝન્ટ એની હાજરી હોય ઓવર ધ સ્ટુડિયો. આ જે સ્ટુડિયો છે મતલબ એ જે કામ કરતો હતો, સ્ટુડિયો એટલે મોટો સ્ટુડિયો એનો, કે જ્યાં કામ કરતો હતો ત્યાં એનો જે પ્રભાવ છે આજે પણ ફેલાયેલો હોય એવું મને લાગે છે. વેર એટલે કે જ્યાં એ ટર્ન આઉટ ધ કાર્ટૂન્સ, કે આ સ્ટુડિયો છે કે જ્યાં એ કાર્ટૂન દોરતો હતો. ટર્ન આઉટ એટલે કે દોરવું. છતાં પણ મારો ભાઈ અત્યારે નથી, છતાં પણ એનો જે પ્રભાવ છે એ જે સ્ટુડિયો એ કામ કરતો હતો ત્યાં એનો પ્રભાવ ફેલાયેલો હોય એવું આજે પણ લાગે છે. નેચર ફિલ્મ્સ એટલે પ્રકૃતિને લગતા કોઈ ફિલ્મ. ફીચર મૂવીઝ. ફીચર મૂવીઝ એટલે કે કોઈ ખાસ ટોપિકના આધારે ટોપિક ઉપર કામ કરતા હોય એવા મૂવી. ધેટ મેડ હિમ નાઉન. આ પ્રવૃત્તિ છે ને જે નેચર ફિલ્મ પછી ફીચર મૂવી, આ વસ્તુએ એને મેડ હિમ નાઉન એટલે કે જાણીતો બનાવ્યો આ દુનિયાની અંદર માણસો એને ઓળખીતા થયા. એન્ડ લવ અરાઉન્ડ ધ વર્લ્ડ. આખું વિશ્વ છે એને લવ કરતું થયું, ચાહીતો બનાવ્યો, દુનિયાની અંદર જાણીતો બનાવ્યો અને આખા દુનિયાની અંદર માણસો એને પ્રેમ કરવા લઈ ગયા. Even now, as I walk around the studio, even now એટલે કે આજે પણ, as I walk કે હું જ્યારે ચાલું છું around the studio એટલે કે જે મારો સ્ટુડિયો છે, અમારો જે સ્ટુડિયો છે એ સ્ટુડિયોની આજુબાજુ હું આજે પણ જ્યારે ચાલું છું, સ્ટુડિયો ક્રૂ એટલે કે જે સ્ટુડિયો છે એની આજુબાજુ હું આજે પણ ચાલું છું, I half expect to encounter that dawn. I half expect, half એટલે કે અડધો અને expect એટલે કે ધારણા કરું છું. આજે પણ હું જ્યારે સ્ટુડિયોની આજુબાજુ ચાલું છું તો અડધો તો મને અપેક્ષા થાય જ તે એન્કાઉન્ટર એટલે કે હું એને જોઉં છું, એવો મને દેખાય છે, એ જોઉં છું એને. ટોલ એટલે કે ઊંચો. કન્ટ્રી બોય એટલે કે શું? સિમ્પલ, સાદો, ગામડિયાનો માણસ હોય, કોઈ ખોટી ફેશન કે એવું નહીં. કન્ટ્રી બોય સાદો માણસ, એવો ફિગર એટલે એવો વ્યક્તિ. હેડબાઉ એટલે માથું નીચે મેલું હોય. શેની અંદર? થોટ એટલે વિચારોની અંદર. અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ એટલે કે નવા કંઈક વિચારો વિચારતો હોય, નવા કંઈક વિચારો વિચારતો હોય, એની અંદર એનું માથું ઝૂકેલું હોય. પછી કન્ટ્રી બોય એટલે સિમ્પલ, સાદો, ગામડિયાનો માણસ હોય એવો માણસ, ઊંચો એવો માણસ, કે એવો માણસની હું અડધી અપેક્ષા તો કરું જ છું કે મને આજે પણ આ સ્ટુડિયોની અંદર એવો વ્યક્તિ મારો ભાઈ છે મને આજે દેખાય છે. વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ. આ વોલ્ટ મારો જે ભાઈ હતો ને એ ડ્રાઇવિંગ ફોર્સ હતો. ડ્રાઇવિંગ ફોર્સ એટલે કે ચાલક બળ. ચાલક બળ એટલે શું? તો કે પ્રેરણા અમને પૂરી પાડી, અમને કંઈક જુસ્સો આપો, કંઈક પ્રેરણા આપી. બિહાઇન્ડ એટલે પાછળ. ઓલ વી ડીડ એટલે કે અમે જે કંઈ કામ કરતા હતા ને એની પાછળ અમારો આ ભાઈ છે અમને ચાલક બળ હતો, અમને કંઈક જુસ્સો પૂરો પાડતો હતો. ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ.
શેના માટે એમને જુસ્સો પૂરો પાડતો હતો કે અમે મેકિંગ એટલે કે એમાં બનાવતા હોય, મૂવી બનાવતા હોય કે કોઈ પણ ડિઝનીલેન્ડની વાત હોય, ડિઝનીલેન્ડ આખું શહેર છે એની અંદર જે કંઈ બનાવવાનું હોય, આ બધી પ્રવૃત્તિની અંદર એમને અમારા માટે ચાલક બળ હતો. ધેટ પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન હિઝ નેમ એઝ ઇફ હી વર સ્ટીલ અવેલેબલ. કે એ પીપલ, આ માણસો છે એ શું કહે છે, કોન્સ્ટન્ટલી એટલે કે સતત ને સતત, મેન્શન એટલે કે રજૂ કરે છે એનું નામ. આ માણસ, આ દુનિયાની અંદર માણસો છે એનું કોન્સ્ટન્ટલી એટલે કે સતત ને સતત રજૂ કરે છે. મેન્શન એટલે કે રજૂ કરવું એનું નામ, એઝ ઇફ એટલે કે એવી રીતે હી વર સ્ટીલ અલાઇવ, કે જાણે કે અત્યારે પણ જીવતો હોય, મારો ભાઈ આજે પણ જીવતો હોય, એવી રીતે આ દુનિયાની અંદર બધા માણસો છે એનું નામ આજે પણ લે છે. એવરી ટાઈમ વી શો અ ન્યૂ પિક્ચર, એવરી ટાઈમ એટલે કે દરેક સમયે અમે જ્યારે નવા નવા પિક્ચર જોતા હતા, ઓર ઓપન અ ન્યૂ ફીચર, કોઈ નવા નવા પિક્ચર છે એ અમે ઓપન કરતા હોય ડિઝનીલેન્ડની અંદર, તો સમવન ઇઝ બાઉન્ડ ટુ સે, સમવન ઇઝ બાઉન્ડ ટુ સે, સમવન એટલે કે કોઈક, અને બાઉન્ડ ટુ સે એટલે કે કહેતા, કહેવું કે જ્યારે અમે કોઈ નવા પિક્ચર શો કરતા હોય અથવા તો કોઈ નવું ફીચર ઓપન કરતા હોય ડિઝનીલેન્ડની અંદર, તો કોઈક માણસ તો એવું કહેતો હતું કે આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઈક ઇટ. આઈ વન્ડર એટલે કે મને નવાઈ એ લાગે છે કે હાઉ વોલ્ટ વુડ લાઈક ઇટ, કે વોલ્ટ જો આજે જીવતો હોત ને તો એના કેવું લાગે. આજે નવી નવી વસ્તુ બનાવીએ છીએ, તો જો વોલ્ટ જીવતો હોત તો એના કેવું લાગે તે, કેટલી નવાઈ પામે તે. એન્ડ વેન ધીસ હેપન, શું હેપન એટલે બનવું, વેન ધીસ હેપન આઈ પર્સનલી રિયલાઇઝ ધેટ ઇટ વોઝ સમથિંગ. આઈ પર્સનલી, હું પોતે વ્યક્તિગત રીતે, એટલે કે અહીંયા કોણ વાત કરે છે, રોય વાત કરે છે, પર્સનલી હું વ્યક્તિગત રીતે હું રિયલાઇઝ એટલે કે અહેસાસ કરું છું, ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ. અને હું પર્સનલી, હું વ્યક્તિગત રીતે એવો મને અહેસાસ થાય છે કે આ સમથિંગ, આ એવું કાંઈક છે કે હિમસેલ્ફ એટલે કે એને પોતાની જાતે પ્લાન કરેલો હોય. રોઈ ગઈ છે કે આ જે અમે કે આજે બનાવી છે, જે નવા નવા ફીચર બનાવીએ છીએ, પિક્ચર બનાવીએ છીએ, શો કરીએ છીએ માણસોને, તો મને પર્સનલી વ્યક્તિગત રીતે એવો અહેસાસ થાય છે કે આ તો કંઈક જે સમથિંગ, આ જે કંઈક પ્લાન છે ને મારા ભાઈએ કરેલો હોય, એટલે કે વોલ્ટે કરેલો હોય, એવો મને પર્સનલી મને અહેસાસ થાય છે. ફોર માય ઇમેજિનેટિવ ઇન્ડસ્ટ્રીયલ બ્રધર લેફ્ટ ઇન અ પ્રોજેક્ટ. શું કહે છે કે માય ઇમેજિનેટિવ એટલે કે કલ્પનીય, કલ્પનામાં આવે એવો, અને ઇન્ડસ્ટ્રીયસ એટલે કે ઉદ્યમી, કામ કરે એવો, બહુ વધારે કામ કરતો હોય એવો મારો ભાઈ, લેફ્ટ ઇનફ એટલે કેટલા પૂરતા પ્રોજેક્ટ, અને લેફ્ટ એટલે મૂકીને જવું, એટલા પૂરતા પ્રોજેક્ટ મૂકીને ગયો છે પ્રોગ્રેસની અંદર કે અમે કામ કરતા રહીએ, ટુ કીપ ધ રેસ્ટ ઓફ ધ બિઝી. કીપ એટલે કે રાખવું, અને રેસ્ટ એટલે કે બાકીનું, અને બિઝી એટલે કે વ્યસ્ત. શું કહેવા માંગે છે અહીંયા ફરીને કહું કે મારો જે કલ્પનીય ભાઈ, કલ્પનામાં આવે એવો ભાઈ, અને ઉદ્યમી જે ભાઈ છે એ મૂકીને ગયો છે એટલા પૂરતા પ્રોજેક્ટ કે અમને પ્રોગ્રેસ એટલે કામમાં રાખે, વ્યસ્ત રાખે. રેસ્ટ ઓફ ધ બીજી એટલે કે આના પછી બીજી જ રાખે, વ્યસ્ત રાખે. રેસ્ટ એટલે બાકીના દિવસોમાં, ફોર મેની યર્સ સુધી, એટલે કે વર્ષો સુધી અમારા માટે એટલા બધા પ્રોજેક્ટ, એટલા બધા કામ છોડીને ગયો છે કે અમે નવરા, અમારી પાસે અમે નવરા ના બેસી રહી, અમારી પાસે એટલા કામ છોડીને અમારો ભાઈ ગયો છે, એટલા બધા એના પ્રોજેક્ટ હતા. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ કેવો માણસ હતો? કોમ્પ્લેક્સ એટલે શું? ગૂંચવણ ભર્યો. પણ અહીંયા ગૂંચવણ ભર્યું નહીં, કોઈ સમજી ના શકે એવું. હકીકતની અંદર કોમ્પ્લેક્સનો અર્થ થાય ગૂંચવણ ભર્યું, પણ વોલ્ટ જલ્દીથી સહેલાઈથી કોઈ સમજી ના શકે એને, એવો માણસ હતો. ટુ ધ રાઇટર્સ, હવે કોના માટે કેવો હતો વોલ્ટ એ વાત કરે છે. જે રાઇટર્સ, જે લેખકો હોય, જે પ્રોડ્યુસર્સ, જે નિર્માતા હોય, જે પછી એનિમેશન બનાવતા હોય, who work with him, કે આ બધા માણસો જે એની સાથે કામ કરતા હતા, he was a genius. એના માટે કેવો હતો? જીનિયસ હતો, પ્રભાવશાળી વ્યક્તિ હતો. અને who had an extraordinary ability, અને મારો ભાઈ છે ને એની પાસે extraordinary એટલે કે વધારાની એવી એબિલિટી એટલે કે ક્ષમતા હતી કે એડ એટલે કે ઉમેરો કરી શકે. એક્સ્ટ્રા એટલે વધારાનો, એક્સ્ટ્રા સ્ટ્રોક એટલે શું એ કહું છું, એક્સ્ટ્રા સ્ટ્રોક એટલે કે વધારાનો એ ઉમેરો કરી શકે. જે તમારી ઇમેજિનેશન એટલે કે જે કલ્પના છે કોઈ સ્ટોરીની અંદર, એવો તમારો ભાઈ હતો. શું કહે છે કે જો વોલ્ટ છે એક કોમ્પ્લેક્સ મેન હતો, મતલબ જટિલ માણસ હતો,
ગૂંચવણભર્યો માણસ હતો. માણસ ગૂંચવણભર્યો ના હોય, વસ્તુ ગૂંચવણભરી હોય, પણ કોઈ સમજાય એવો માણસ ના હતો. ટુ ધ રાઇટર, લેખકો હોય, પ્રોડ્યુસર જે નિર્માતા હોય, જે એનિમેશન બનાવે છે, એ બધા માણસ માટે વોલ્ટ કેવો હતો તો કે જીનિયસ માણસ હતો. અને આ જે વોલ્ટ છે એની પાસે એવી એક્સ્ટ્રા વધારાની એવી એબિલિટી હતી કે શું કરી શકે, ઉમેરો કરી શકે, એક્સ્ટ્રા સ્ટ્રોક. જે તમે ઇમેજિનેશન કરેલી છે, કલ્પના કરેલી છે કોઈ સ્ટોરીની અંદર, એની અંદર એક સ્ટ્રોક એવો ઉમેરો કરે કે વસ્તુ બદલાઈ જાય. એટલે શું કહેવા માંગે છે એક્સ્ટ્રા સ્ટ્રોક? એટલે કે સમજી લો મેં અહીંયા કોઈ આ ચિત્ર દોરેલું છે, સમજી લો મેં આ ચિત્ર દોરેલું છે. હવે તમે આવો અને તમે આ ચિત્રની અંદર આમ ખાલી નજર કરો અને તમને એમ ખબર પડે છે કે અહીંયા હું ખાલી એક આમ કરીને આમ પીછી ફેરવું ને ચિત્રનું કાયા પલટાઈ જાય, તો આને એક્સ્ટ્રા સ્ટ્રોક કહેવાય. મતલબ ફેરફાર કરી નાખે, કંઈક વસ્તુ કંઈક અલગ જ બનાવી નાખે. ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ હુ વોચ હિઝ ટીવી શો. મિલિયન્સ ઓફ પીપલ, મિલિયન એટલે શું થાય? 1 મિલિયન એટલે 10 લાખ. તો લાખો માણસોએ શું કર્યું કે એનો ટીવી શો જોયો. હી વોઝ વાર્મ, એ હૂંફ આપે એવો માણસ હતો. કાઇન્ડલી એટલે કે દયાળુ વ્યક્તિ હતો, એની પાસે દયાળુ એવી પર્સનાલિટી હતી, પોતે દયાળુ વ્યક્તિ હતો. બ્રિંગિંગ ફન એટલે કે મજા લાવતો હતો, રમૂજી લાવતો હતો. એન્ડ પ્લેઝર એટલે ખુશી લાવતો હતો. ઇન ધેર હોમ્સ એટલે આ બધા માણસો હોય એના ઘરની અંદર ખુશી લાવે, કારણ કે બધાને હસાવવાનું કામ કરતો હતો, બધાને ખુશ કરવાનું કામ કરતો હતો. ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ અસ. હવે બેન્કર્સ મતલબ બેંકના માણસો હોય એના માટે વોલ્ટ કેવો હતો? તો એ બેન્કર્સ એ બેંકના માણસો કે જેમને અમને ફાઇનાન્સ એટલે કે અમને પૈસા આપેલા, અમે લોનો લીધેલી. આઈ એમ શ્યોર, મને ખાતરી છે, અહીંયા રોય કહે છે કે મને ખાતરી છે. હી સીમ્સ લાઇક અ વાઇલ્ડ મેન. હી સીમ્સ એટલે કે એમને લાગતું હતું, સીમ એટલે કે લાગુ. બેંકના જે માણસો હતા ને એને કેવો વોલ્ટ લાગતો હતો? વાઇલ્ડ મેન એટલે જંગલી માણસ લાગતો હતો. હેલ બેન્ટ ફોર બેંક કરપ્શન. હેલ બેન્ટ ફોર બેંક કરપ્શન એટલે શું? તો એ એટલે એનો અર્થ શું થાય કે કોઈ વ્યક્તિ નક્કી કરે કે મારે આમ કરવું છે એટલે આમ કરવું છે, એનો અર્થ થશે હેલ બેન્ટ બેંક કરપ્શન. નક્કી કરી લે માણસ કે આમ કરવાનું એટલે આમ જ કરવું. ટુ મી એટલે મારા માટે. હવે કે છે મારા માટે, રોય કહે છે કે મારા માટે મારો ભાઈ કેવો હતો. હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર્સ. કિડ બ્રધર મારા માટે મારો ભાઈ જે ફોર છે નાના ચોકલા જેવો હતો, નાના ચોકલા જેવો હતો, નાના છોકરા જેવો હતો. ચોકલું એટલે છોકરું. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ ધેટ હી મેડ કમ ટ્રુ. ફૂલ એટલે કે પૂરેપૂરો ભરેલો. ઇમ્પ્રેક્ટિકલ એટલે કે અવાસ્તવિક ડ્રીમ એટલે કે જેવા સપના ક્યારેય સાકાર ના થાય એવા અવાસ્તવિક સપનાઓ છે એને સાકાર, મેડ એટલે બનાવે એટલે કે સાકાર કરે, કમ ટ્રુ સાચા કરી નાખે, સાચા કરીને બતાવે. કે જે વસ્તુ ક્યારેય શક્ય બનવાનું જ નથી એવી વસ્તુને શક્ય કરીને બતાવે ને, એવો મારો ભાઈ મારા માટે હતો. ધ એપલ ઓર્ચાર્ડ એન્ડ વીપિંગ વિલો સ્ટાન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ ટુ અવર ઓલ્ડ ફાર્મ. શું કહે છે આ એપલ ઓર્ચાર્ડ એટલે શું થશે? ઝાડ છે, વૃક્ષ છે. અને વીપિંગ વિલો એટલે કે રડતું કોઈ ઝાડ એવું નહીં, પણ નામ એવા છે, ઇંગ્લિશ વિદેશના નામ છે, ભાઈ અમેરિકાની એની વાત થાય છે. તો કે આ જે છોડ છે, જે વૃક્ષ છે, જે લીલાછમ ઊભા છે, સુંદર મજાના, અમારી જે જૂની વાડી છે, મતલબ અમારી વાડી છે એ કણે આ બંને છે ઝાડ ઊભા છે. વેર એટલે કે જ્યાં વોલ્ટ સ્કેચ હિઝ ફર્સ્ટ એનિમેશન, કે વોલ્ટ છે ત્યાં કણે એને શું કર્યું? પહેલું એનિમેશન એટલે કે પેલું ચિત્ર. તમને કોઈ પ્રશ્ન પૂછાય વોલ્ટે પેલું ચિત્ર ક્યાં દોરેલું? તો કે એપલ ઓર્ચાર્ડ અને વીપિંગ વિલો, કે જે લીલાછમ એ પોતાની વાડીમાં ઊભા હતા અને અહીંયા કણે વોલ્ટે શું કર્યું કે પહેલું એનું સ્કેચ, પહેલું ચિત્ર એનું દોર્યું. I recall how Walt and I would snuggle together in bed and hear the howling whistle. શું કહે છે? આઈ રિકોલ એટલે યાદ કરું, હું યાદ કરું છું, મને યાદ છે એમ પણ કહેવાય. આઈ રિકોલ એટલે હું યાદ કરી શકું છું કે વોલ્ટ અને હું અમે બંને વુડ સ્નગલનો અર્થ થાય છુપાઈ જવું. હું અને મારો ભાઈ બંને અમે શું કરતા હતા? છુપાઈ જતા હતા. ટુગેધર એટલે ભેગા, બે ભેગા છુપાઈ જતા હતા પથારીની અંદર અને સાંભળતા હતા શું? હાઉન્ટિંગ વિશલ. હાઉન્ટિંગ વિશલ એટલે શું? કરે એવું. ટ્રેનની વિશલ સિસોટી
અત્યારની ટ્રેનની વિસલ એટલે કે સિસોટી દેવી ના આવે, પણ પહેલાંની સિસોટીઓ પાવા એવા હાલ ભૂત આવ્યો એમ ખાશે. તો અહીંયા જો આ બે પથ્થરીમાં લપાઈ જાય છે અને અમે ટ્રેન આવે છે એટલે ટ્રેનની જે વિસલ સિસોટી વાગે એટલે અમે બંને શું કરતા હતા, લપાઈ જતા હતા પથ્થરી. ઓફર લોકોમોટિવ એટલે અહીંયા ટ્રેન થશે. પાસિંગ એટલે પસાર થતી હતી. ઇન ધ નાઇટ એટલે કે રાત્રે ટ્રેન પસાર થાય તો અમે બંને ભાઈ લપાઈ જતા અને છુપાઈ જતા હતા. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર એટલે મારા અંકલ, મારા કાકા મામા ફુવા જે કંઈ થતા હોય કે પાડોશી હોય જે કંઈ હોય, અંકલ હતા માઇક, એ શું હતા, એન્જિનિયર હતા એટલે કે ટ્રેન ચલાવતા છે. એન્ડ હી વુડ બ્લો હિઝ વિશલ એટલે શું કરતા હતા, બ્લો એટલે વગાડતા હતા, વિશલ એટલે કે પાવો વગાડે, ટ્રેન નીકળે એટલે પાવો વગાડે. વન લોંગ એટલે કે એક મોટો પાવો અને ટુ શોર્ટ એક મોટો પાવો વગાડે, બે વાર નાનો પાવો વગાડે, ટ્રેનનો પાવો. જસ્ટ ફોર અસ અને એ અમારા માટે પાછો અમારા માટે વગાડે ટ્રેન નીકળે એટલે. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ વોલ્ટ છે ને મારો ભાઈ, એને ક્યારેય પ્રેમ ખોયો નહીં. કોના માટેનો, ટ્રેન પ્રત્યેનો. ટ્રેન પ્રત્યે એને ક્યારેય પણ એનો પ્રેમ ખોયો નહીં. યર્સ લેટર એટલે વર્ષો પછી પણ વર્ષો પછી પણ એન ઓલ્ડ ફેશન ટ્રેન, વર્ષો પછી પણ જે જૂના જમાનાની જે જૂના ફેશનવાળી જે ટ્રેન છે વોઝ વન ઓફ ધ ફર્સ્ટ અટ્રેક્શન એટ ડિઝનીલેન્ડ. શું કહે છે, વર્ષો પછી જે જૂના જમાનાની જે ટ્રેન છે એ પણ શું છે કે અટ્રેક્શન એટલે આકર્ષિત કરે ને એવી ડિઝનીલેન્ડની અંદર છે. આજે પણ જૂના જમાનાની જે ટ્રેન છે એ ડિઝનીલેન્ડની અંદર શું કરે છે, આકર્ષિત કરે છે, અટ્રેક્શન કરે છે, માણસો જોવે એને. એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર. એઝ ફાર બેક એઝ આઈ એટલે શું, જેટલું વધારે હું રિમેમ્બર એટલે યાદ કરી શકું, જેટલું વધારે હું યાદ કરી શકું. વોલ્ટ વોઝ ડ્રોઈંગ. વોલ્ટ છે ને એ ડ્રો કરતો એટલે કે જેટલું મને યાદ આવે છે, જેટલું હું યાદ કરી શકું છું એટલું હું કહું છું. વોલ્ટ છે ને એ ડ્રો કરતો હતો. અને ધ ફર્સ્ટ મની હી એવર મેડ, પહેલાં જેને પૈસા કમાયા હોય, ડ્રોઈંગ કરે, ચિત્ર કરે અને એમાંથી પહેલાં જે પૈસા એને કમાયા હોય વોઝ એન નિકલ. એ શું હતું, નિકલ હતું. નિકલ એટલે શું, તો કે આપણે રૂપિયો અને પૈસા અને પાવલી 10 પૈસા એમ આવે, એમાં ડોલરની અંદર શું આવે, નિકલ. અને નિકલથી નીચે આવે સેન્ટ. 5 સેન્ટ થાય ને, 5 સેન્ટ એટલે કે 1 નિકલ થાય. તો એવું એને પહેલાં પૈસા કમાણા હોય તો એ સેન્ટમાં કમાણો હતું. શેના માટે, ફોર સ્કેચ એટલે કે દોર્યું હતું. સ્કેચ એટલે કે દોર્યું. નેબર એટલે પાડોશી, એનો ઘોડો, પાડોશી છે એનો ઘોડો દોર્યો અને એમાંથી એને પહેલી કમાણી થઈ. પહેલા ચિત્રો કયા દોર્યા હતા, તો કે એપલનું જે ઝાડ હતું, પછી વીપિંગ વિલો હતું, એનું ચિત્ર દોર્યું હતું જે પોતાની વાડીમાં હતા. અને કમાણી કેમ જ થઈ, તો કે પાડોશીનો ઘોડો દોર્યો, એમાંથી પહેલી એને કમાણી થઈ 5 સેન્ટ એટલે કે 1 નિકલ. ઈ સ્ટડી કાર્ટૂનિંગ ઇન શિકાગો અને એને સ્ટડી કર્યો, અભ્યાસ કર્યો છે, કાર્ટૂન દોરવાનો જે અભ્યાસ કર્યો હોય એ શિકાગોની અંદર એને અભ્યાસ કરેલો. એન્ડ ધેન એટલે કે પછી સ્ટાર્ટેડ અ લિટલ એનિમેશન કાર્ટૂન કંપની અને પછી હળવે એને શરૂ કર્યું. એક નાની એવી એનિમેશન બનાવતી કાર્ટૂનની કંપની હોય એવી એને શરૂઆત કરી. અને ક્યાં કરે, કેન્સાસ સિટીની અંદર આ કંપની શરૂ કરી. કેન્સાસ સિટી છે અમેરિકાની અંદર, અહીંયા આગળ શરૂ કરે છે અને એ શું થાય છે, ફ્લોપ જાય છે એટલે કે નિષ્ફળ જાય છે. સફળતા મળે નહીં, નિષ્ફળતા. હવે નિષ્ફળતા મળવાનું એને શરૂ થાય છે. અને આઈ વોઝ ઇન લોસ એન્જલ્સ. હું લોસ એન્જલ્સની અંદર એટલે કે સિટીની અંદર હતો કે જ્યારે વર્લ્ડ છે એ માત્ર ને માત્ર 21 વર્ષનો હતો. હું જ્યારે લોસ એન્જલ્સની અંદર હતો એટલે કે અહીંયા રોય ડિઝની કહે છે, ત્યારે વોલ્ટ છે એની ઉંમર માત્ર 21 વર્ષની હતી. અને એને નક્કી કરી લીધું, મારા ભાઈ છે એને નક્કી કરી લીધું વોલ્ટે, કે મારે ટ્રાય કરવું છે હવે શું, મારું નસીબ છે એને હોલિવૂડ એની અંદર લક અજમાવો છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર, હોલિવૂડની અંદર એને જવું, એવું મારા ભાઈએ નક્કી કરી લીધું. અહીંયા હું મારો ભાઈ બોલું એટલે તમારે વોલ્ટ સમજવાનું. અને આ બધું બોલે છે કોણ, રોય ડિઝની બોલે છે. આઈ મેડ હિમ એટ ધ સ્ટેશન એટલે કે સ્ટેશન છે ત્યાં હું એને મળ્યો. હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ
હી વોઝ કેરિંગ એટલે ઉચકીને લઈ જાઓ. એક સસ્તી એવી સુટકેસ હતી, એ ઉચકીને લઈ જતો હતો. સ્ટેશને મને મળ્યો. ધેટ કન્ટેન ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ. કન્ટેન એટલે કે ભરેલું, અને આ સુટકેસ છે એ ભરેલી હતી કે જેનું બિલોંગિંગ્સ એટલે કે એની બધી વસ્તુ, પોતાની જે પહેરવેશની જે કંઈ વસ્તુ હોય એનાથી એ સુટકેસ ભરેલી હતી. વી બોરો $500 એટલે કે $500 ફ્રોમ એન અંકલ. બોરો એટલે કે ઉછીનું લેવું. અમે $500 રૂપિયા એક અંકલ છે એની પાસેથી ઉછીના લીધા. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ કોલેડ એલાઇસ ઇન કાર્ટૂન લેન્ડ. અને શું થાય છે, 500 રૂપિયા અમે ઉછીના લીધા. બોરો એટલે ઉછીના લેવું. અને વોલ્ટ છે એ પછી શરૂઆત કરે છે કાર્ટૂનની જે સિરીઝ છે, અને એનું નામ હતું અલાઇસ ઇન કાર્ટૂન લેન્ડ. અલાઇસ ઇન કાર્ટૂન લેન્ડ નામની એક સિરીઝ શરૂ કરે છે. અને ઇટ વોઝ ટફ ગોઈંગ એટલે કે માંડ ચાલી. પહેલાં તો નિષ્ફળતા મળી ગઈ, અને હવે શું થાય છે, જે કાર્ટૂનની સિરીઝ કરે છે તો એની અંદર ટફ ગોઈંગ એટલે કે માંડ હાલે છે, ધક્કા ગાડી. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન એટલે કે આની અંદર જે અમે સિરીઝ શરૂ કરી એની અંદર વોલ્ટ શું કરતો હતો, જે કંઈ એનિમેશનનું કામ હોય એ બધું વોલ્ટ કરતો હતો. એન્ડ આઈ ક્રેન્ક ધ ઓલ્ડ ફેશન કેમેરા એટલે કે જે જૂના જમાનાનો જે કેમેરો હતો, અત્યારના જેવો નહીં, તો એ કેમેરાને લગતું જે કંઈ કામ હોય એ બધું હું કરું, અને એનિમેશનનું કામ હોય એ મારો ભાઈ હોલ્ડ કરે.